હે ગાઈસ, વેલકમ ટુ અનધર વ્લોગ. સો આજે કંઈક એ રીતના વ્લોગ ઉતાર્યો છે કે અમે સેટરડેના અત્યારે 5 વાગ્યા છે અને અમે એક મસ્ત એસ્થેટિક વેમાં અહીંયા જે ફાર્મ છે ત્યાં આવ્યા છીએ અને નેચરનો એન્જોય થોડો લાઇટ વરસાદ આવે છે અને વાતાવરણ એકદમ ખૂબસૂરત થઈ ગયું છે. અને આજે આપણી સાથે છે માસ્ટરજી અને હાર્દિક. સો એમને પણ હમણાં પૂછીશું કે કઈ રીતનું એન્વાયરમેન્ટ છે, એમને કઈ રીતનું આજે લાગ્યું. કેમ કે અમે જે રસ્તેથી આવ્યા એ રસ્તો આપણે જે પ્રકાશભાઈ બતાવેલો છે, જે આપણો પક્કો ફ્રેન્ડ એમની જ દેન છે, એમણે આપણે દેખાડ્યું છે. સો ચાલો આપણે માસીજીને આપણે પૂછીએ તો આજનો દિવસ કેવો લાગ્યો એને, કે જે આપણે જે નજારો છે એમને ખૂબસૂરતી, જે પાછળ ગ્રીનરી અને એ બધી વસ્તુ. માસ્ટરજી. ઓકે, તો અનધર વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે વ્યુઅર્સનું. તો આજે અમે પાર્થનો ફોન આવ્યો કે ભાઈ ચાલો આજે એક ફરી વખત એક સુંદર જગ્યાને આપણે વોચ આઉટ કરવાની છે. તો હું હાર્દિક અને પાર્થ અમે ત્રણેય ફરી વખત આજે નીકળી ચૂક્યા છીએ. તો અત્યારે તમે જોઈ શકો છો કે વાતાવરણ એકદમ, બાકી 5 વાગે તો આપણને ખબર હોય કે સમરનું સિઝન હોય તો જ્યારે ઘણો પણ તડકો હોય ને બહાર જવાનું મન ન થાય ને, પણ અત્યારે તો તમે જુઓ કે ગ્રીનરી છે. અમે એક નજીકના ફાર્મ હાઉસે આવેલા છીએ. સેટરડે છે તો વીકેન્ડ છે તો ઓબ્વિયસ થોડોક સ્ટ્રેસ હળવો કરવા માટે ઓફિસનો. અને આજનું વાતાવરણ પણ એકદમ આમ ખુશમિજાજ છે ને. પહેલી તો વસ્તુ એ છે કે અહીંયા કોઈ જ જાતનો ઘોંઘાટ સિવાય કે પક્ષીઓના ચહેચહાટ સિવાય અહીંયા બીજું કાંઈ છે નહીં. તો એ જ માણવા માટે આવ્યા હતા. આમ તો જોઈએ તો આપણે ઓફિસની અંદર બહુ જ એસ્થેટિક લુકની અંદર ને બધી વસ્તુ આમ સાફ ગ્રૂમિંગ થઈને, જેને કહેવાય ને મેન્સ ગ્રૂમિંગ થઈને આવતા હોઈએ, પણ આજે તમે જોઈ શકો છો કે આજે બધા સ્ટે નેચર કનેક્ટેડ એ જ પાર્થના હાર્દિકના અમે બધા આજે બસ એમ જ આવ્યા છીએ કે ભાઈ આ માટીની જે સુગંધ જે છે એને લેવા માટે અમે આવ્યા છીએ. તો એકદમ આમ કહેવાય ને કે ગામડે આવી ગયા હોય ને, આપણને બધાને ખબર છે કે આપણે સૌરાષ્ટ્રવાસી છીએ, તો જેમ દિવાળી નજીક આવતી એમ આપણને આપણું ગામડું સાંભળતું હોય. તો ચાલુ યર દરમિયાન કે આપણે બધા જોબ કરીએ છીએ એમાં બધા, તો એ તો પોસિબલ છે નહીં, પણ વીકેન્ડની અંદર આવી બધી નાની ખુશીઓ આપણે ગોતતા રહેવી પડે, શોધતા રહેવી પડે. આપણા મિત્ર છે આપણે સાથે, તો એના જેવું તો બીજું એકેય નહીં. આપણે આ નેચર કનેક્ટેડ જ રહેવું જોઈએ, એ જ આપણો મોટિવ છે ને એ જ આ વ્લોગ બનાવવાનો મોટિવ છે કે ભાઈ તમને નાની આપણે કહે ને કે 2 મિનિટની 5 મિનિટ અમે આવીએ ને આપણે પાર્થ કેટલી 15-20 મિનિટ થઈ બસ એમ. આમ તો જો કે બધા લાઈફની અંદર બિઝી જ હોય છે, પણ કહેવાનો મતલબ એ જ છે કે આવી 15-20 મિનિટની ખુશીઓ ગોતી લ્યો એમ. હું ક્યાંક બીજે હતો, હાર્દિકભાઈ ક્યાંક બીજે હતો, પાર્થ ક્યાંક બીજે હતો, અમે ત્રણે એક જગ્યાએ ભેગા થયા. હાલો ક્યાંક જગ્યાએ આપણે જઈએ અને શાંતિથી એક શાંતિનો અનુભવ કરીએ. તો બસ એટલું જ કહેવાનું હતું. થેન્ક યુ. હાર્દિકભાઈ, તમારે કેવું કર્યું આજે? બધું કહી દીધું જો કે માસ્ટરજીએ. આ તો અચાનક આજે એક પ્લાન બની ગયો અને અમારે અચાનક આવવાનું થઈ ગયું. જો કે અમે તો પહેલા એકવાર આવી ગયેલા છે. અમે 4 જણા સડ્યું પહેરીને આવી ગયેલા છીએ અહીંયા. જો કે પાછો અહીંયા વરસાદી માહોલ જોવા અને મીન્સ ક્યાંય એક વાર આવો તો મજા આવે એવું છે. પીસફુલ લાઈફ છે, પક્ષીઓનો અવાજ સંભળાય છે, આપણે સુરત સિટીમાં ક્યાંય જોવા મળતો નથી. તો એકવાર આવો, ખાસ કરીને પાર્થભાઈનો સંપર્ક કરો જે તમને નવી જગ્યાએ લઈ જાય. ખૂબ મસ્ત ફોટોશૂટ બી કરી આપશે, વિડીયો શૂટ બી કરી આપશે. તો એક બદલ પાર્થભાઈનો આભાર. ઓકે, તો અત્યારે હવે થોડીક વાર અહીંયા આપણે એન્જોય કરવાના છીએ, જે નેચર કનેક્ટેડ, ડાઉન ટુ અર્થ બધા. સ્ટે ડાઉન ટુ અર્થ, સ્ટે નેચર કનેક્ટેડ. તો અત્યારે હવે એન્જોય કરીએ. આપણે થોડીક વાર પછી જોઈએ કે આગળ જવાનું છે કે નહીં, તો અમે કન્ટિન્યુ કરીએ.
તો અત્યારે એક આ જો બાજુમાં નાનું એવું તળાવ અને આ બાજુ ગ્રીનરી बीच मास्टर जी मजे आ रहे हैं अरे बहुत क्या बात है अपना सैटरडे सफल वीकेंड वाइब्स ओहो બહુ મજા ગઈ, દિવસ વસૂલ થઈ ગયો, ઠાક હતો એ બધો ઉતરી ગયો હા. કુદરતની ખોળામાં આવીને. તમે બી એકવાર આવો, અવશ્ય આવો. बराबर છે. બહુ જબરદસ્ત વાતાવરણ છે અત્યારે, એકદમ ધીમો ધીમો વરસાદ આવે છે. थ्री फ्रेंड्स और ग्रीनरी और क्या चाहिए अपन को. તો ચાલો થોડુંક આગળ જઈશું, અહીંયા રસ્તો એક્સપ્લોર. હા That's it and that's life. Enjoy.